નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ચોટીલા ખાતે અનઅધિકૃત રીતે ખનિજ વહન કરતા ટ્રકોની ગતિવિધિ સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી। 16 વાહનો સહિત 5.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કડક અને દંડાત્મક કાર્યવાહી કરતા નાયબ કલેક્ટર એચ.સી. મકવાણા। સુરનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં અનધિકૃત રીતે અને ગેરકાયદેસર ચાલતી ખાણ ખનીજ વહન ગતિવિધિ સામે નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા તેમજ ચોટીલા મામલતદાર શ્રી પી.બી. જોશીની સંયુક્ત ટીમ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। જેમાં તારીખ 29/1/2025ના રોજ રાત્રિના 7 થી 2 વાગ્યા સુધીમાં સમયગાળા દરમિયાન જુદા સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું હતું। ત્યાં 5.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ચોટીલાના જુદા જુદા સ્થળ જેવા કે રાજકોટ હાઈવે, જાનીવડલા રોડ, થાનગઢ રોડ, સાંગાણી પુલ ઉપર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આકસ્મિક રીતે ખાનગી રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી। જેમાં રોયલ્ટી પાસ વગરના તેમજ ઓવરલોડેડ અનધિકૃત રીતે ખનીજનું વહન કરતા કુલ 16 ટ્રક પૈકી એક ટ્રક બિનવારસી ઝડપી પાડવામાં આવ્યો હતો। જેની મુદ્દામાલની કુલ રકમ 5,37,37,000 અંકે થવા જાય છે। તે તમામ ટ્રકનું વેબિલિટી ખાતે વજન કરી તમામ ટ્રકને સીઝ કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે લાવવામાં આવ્યા હતા। ગુજરાત પ્રિવેશન ઓફ ઇલીગલી માઇનિંગ ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2000 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘણા ટ્રક ડ્રાઈવરો નાસી છૂટતા ભાગી ગયેલ હોય તેવી ટ્રક બિનવારસી ગણી અને સીઝ કરવામાં આવી હતી। તેમજ ઘણી બધા ટ્રકોના ડ્રાઈવર હતા તેમજ રોડ વચ્ચે ટ્રક ખાલી કરી અને નાસી છૂટ્યા હતા। ત્યારે તમામની સામે જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા બિનકાયદેસર રીતે થાન અને ચોટીલા સાયલા વિસ્તારમાંથી જે ખાણ ખનીજ એટલે બ્લેક ટ્રેપ મટીરિયલ સહિતના મટીરિયલનું વહન કરતા વાહન ચાલકોમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે જાણવા મળતી વિગત મુજબ હજી પણ વધુ આ તપાસ હાથ ધરવામાં આવનાર છે।